બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આપણે વેજીટેબલ અને ફ્રૂટ બાસ્કેટના અંદર આજે સ્ટ્રોબેરી પેટર્ન બનાવીશું. એના માટે બ્લિસના થ્રેડ લીધા છે. સ્ટ્રોબેરી કલરનું પિંક થ્રેડ લીધું છે અને ગ્રીન છે. થ્રેડ આપણે બ્લિસના યુઝ કીધા છે. કાંટો આપનો 1 નંબરનો છે, 1.6 mm નો. ને થોડું આપણે ભરવા માટે સ્ટફ લેવાનું છે. સૌથી પહેલાં આપણે મેજિક રિંગ બનાવવાનું. ફિંગરના ઉપર આવી રીતના થ્રેડને લપટીને આના અંદરથી આપણે નીકાળીને 1 ચેન લેવાનું છે. 6 ટાઈમ આપણે એસી કરીશું. એસી મીન્સ કે સિંગલ ક્રોશિયો. 1 2 3 4 5 6. થ્રેડ ખેંચીને જે સ્મોલ ચેન છે એને સ્કીપ કરી દેવાનું. આ જે ચેન છે આ બાજુ આપણે સ્લીપ સ્ટીચ એન્ડ 1 ચેન. સેકન્ડ રાઉન્ડ 1 ટાઈમ એસી. સેકન્ડના અંદર આપણે ઇન્ક્રીઝ કરવાનું. ઇન્ક્રીઝ મીન્સ કે વધારો. 1ના અંદર જ આપણે 2 ટાઈમ નાખવાનું. આ ફર્સ્ટ થયું, એના અંદર આપણે 1 ટાઈમ એસી કીધું. સેકન્ડના અંદર આપણે 2 ટાઈમ નાખવાનો, તો 3 આપણા થયા. એટલે આપણે 3 ટાઈમ કરીશું, આપણા 9 એસી કમ્પ્લીટ થશે. એન્ડમાં સ્લીપ સ્ટીચ 1 ચેન. થર્ડ રાઉન્ડ 2 એસી 1 2. થર્ડના અંદર આપણે ઇન્ક્રીઝ કરીશું. 3 ટાઈમ કરીએ છીએ 12 એસી થશે. સ્લીપ સ્ટીચ એન્ડ 1 ચેન. ફોર્થ રાઉન્ડ 3 એસી 1 2 3. 1 ટાઈમ ઇન્ક્રીઝ. 3 ટાઈમ કરીશું 15 એસી આપણા કમ્પ્લીટ થશે. 1 2 3 ઇન્ક્રીઝ. 1 2 3 increase. Slip stitch and 1 chain. Fifth round 4 AC 1 2 3 4. 1 time increase. 3 time કરે છે 18 AC આપના થશે. 1 2 3 4. Increase. 1 2 3 4. Increase. Slip stitch and 1 chain. 6 more round 5 AC 1 2 3 4 5. 1 time increase. 3 time કરીએ છે 21 AC complete થશે. 1 2 3 4 5. 1 time increase. 1 2 3 4 5. 1 time increase. Slip stitch 1 chain. 7 more round 6 SC 1 2 3 4 5 6. 1 time increase.
3 ટાઈમ કરીશું 24 AC થશે 1 2 3 4 5 6 1 time increase 1 2 3 4 5 6 1 time increase slip stitch 1 chain 8 અને 9 2 રાઉન્ડ આપણે 24 AC ના કમ્પ્લીટ કરીએ છીએ 10મો રાઉન્ડ 2 ટાઈમ AC 1 2 1 ટાઈમ ડિક્રીઝ ડિક્રીઝ મીન્સ કે ઘટાડો 2 માંથી આપણે 1 કરવાનું તો આ જે ફર્સ્ટ લૂપ છે એનું આપણે ફ્રન્ટ લેવાનું એમાંથી થ્રેડ નીકળવાનું સેકન્ડ વાળાના અંદર ફ્રન્ટ લઈને એમાંથી થ્રેડ નીકળવાનું 2 થયા 2ને આપણે સ્કીપ કીધું તો હવે 3 માંથી 1 નીકાળ્યો તો આપણું ડિક્રીઝ થયું ડિક્રીઝ મીન્સ કે ઘટાડો 6 ટાઈમ કરીશું તો આપણા 18 AC થશે 1 2 ડિક્રીઝ 1 2 decrease 1 2 decrease 1 time AC second time AC 1 time decrease 1 AC second AC 1 time decrease slip stitch and 1 chain 11mo round 1 AC 1 time decrease 6 time કરીશું 12 AC થશે 1 AC 1 time decrease 1 AC 1 time decrease 1 AC 1 AC 1 time decrease slip stitch અને 1 chain હવે આપણે આના અંદર સોફ્ટ કોટન સ્ટફ કરીશું સ્ટફ ભરી લેવાનું બરાબરથી એના પછી આપણે અહીંયા 6 ટાઈમ ડિક્રીઝ કરીશું હવે 6 DC થશે 6 AC આપના હવે કમ્પ્લીટ થશે
1 चेन लईने थ्रेड कट कर लिए छे। अपने एकदम स्मॉल बनाव्યું છે। ग्रीन कलर લઈશું, લીવ્સ બનાવીએ છે। સૌથી પહેલા મેજિક રિંગ, 1 ચેન, 6 ટાઈમ આપણે એસી બનાવીશું। સિક્સ એસી થયા પછી થ્રેડ ખેંચી લેવાનું। સ્લીપ સ્ટીચ, 1 ચેન, 6 ને આપણે ઇન્ક્રીઝ કરીશું, 12 એસી થશે। હરેકમાં આપણે 2 ટાઈમ એસી કમ્પ્લીટ કરવાના છે। સ્લીપ સ્ટીચ, 6 ચેન લઈશું, 1 2 3 4 5 6। 1 ચેન સ્કીપ કરીને સેકન્ડમાંથી સ્લીપ સ્ટીચ, એસસી 1 ટાઈમ, એસસી 2 ટાઈમ, એચડીસી 1 ટાઈમ, એચડીસી 2 ટાઈમ। 1 સ્કીપ કરીને સેકન્ડમાંથી ડાયરેક્ટ નીકળવાનું, 1 2 3 4 5 6। 1 સ્કીપ કરીને સેકન્ડમાં સ્લીપ સ્ટીચ, 2 એસસી, 2 એચડીસી। એટલે આપણું લીવ્સ બનીને રેડી થશે। 6 ટાઈમ આપણે પેટર્ન રેડી કરવાનું છે। રેડી થયા પછી થોડુંક આપણે લીવ્સ, થોડુંક આપણે થ્રેડ લોંગ કટ કરીશું સ્ટીચ કરવા વાસ્તે। એટલું કમ્પ્લીટ થયા પછી લીવ્સ સ્ટીચ કરીએ છીએ। જે સ્ટાર્ટ આપણું એન્ડ થયું હતું વાથી ને જે સ્ટાર્ટ છે અહીંયા આપણે લાવીને થ્રેડ ટાઈપને એડજસ્ટ કરીએ છીએ। લીવ્સ આપણે સ્ટીચ કરવાનું છે। અહીંયા લાવીને પછી લીવ સ્ટીચ થઈ ગયા પછી આપણે થ્રેડ હતા નીચે લાવીને ડોટ્સ કરીશું। થ્રેડ કટ કરી દેવાનો।
સ્મોલ સ્ટ્રોબેરી આપણી બનીને રેડી છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઇક કરીએ. ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રિયા.